ધારીના સરસિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રદેશ નેતા મનોજ સોરઠિયા, રાજુ સોલંકી, કાંતિ સતાસિયા સહિતના અગ્રણીઓએ સભા સંબોધી હતી। આ કાર્યક્રમમાં પાર્ટીમાં જોડાવા ઈચ્છુક નવા સભ્યોને ખેસ પહેરાવીને તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મનોજ સોરઠિયાએ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મોટી સંખ્યામાં બેઠકો જીતીને બતાવશે તેવો દાવો કર્યો હતો। સરસિયા ગામના લોકો પણ મોટી સંખ્યામાં આ સભામાં હાજર રહ્યા હતા। આજે ધારી તાલુકામાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સભાનું આયોજન ગામમાં કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં, લોકોની ઉપસ્થિતિમાં કેટલાક લોકો આજે આમ આદમી પાર્ટી સાથે રાજકીય સામાજિક આગેવાનો જોડાયા છે। આમ આદમી પાર્ટી ધીમે ધીમે ગુજરાતની અંદર વિસ્તૃત રીતે વિસ્તરી રહી છે અને ગુજરાતનો એક વિકલ્પ જે અત્યાર સુધી કહેવાતું હતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી, પણ આજે ગુજરાતની જનતાએ નવો વિકલ્પ પસંદ કરી લીધો છે, નવા વિકલ્પ સાથે જોડાઈ રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી જે છે એ પ્રચંડ બહુમતી સાથે તમામ જગ્યાએ જીતવાની છે અને ગુજરાતની અંદર 2027માં ગુજરાતની કાયાપલટ થાય, ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થાય એના માટે સતત સક્રિય રહેવાનું છે।